આજે હું તમારી સામે એક એવી સંસ્થાની વાત કરવા માંગુ છું કે જેને છેલ્લા 12 વર્ષથી એવા લોકોની મદદ કરી છે કે જેને રહેવા માટે ઘર, જમવા માટે ભોજન અને સારવારની સુવિધા નથી. હું વાત કરું છું મનોદિવ્યાંગ વ્યક્તિ એટલે કે માનસિક રીતના અસ્થિર મગજના વ્યક્તિઓની, જેને આપણે આપણી ભાષામાં મંદબુદ્ધિ વ્યક્તિ તરીકે પણ ઓળખીએ છીએ. નમસ્તે, હું ધવલ ભાયાણી માનવ પરિવાર ટ્રસ્ટમાં આપ સૌનું સ્વાગત કરું છું. માનવ પરિવાર ટ્રસ્ટ ભાવનગર જિલ્લામાં પાલીતાણા તાલુકામાં પાલીતાણા સોનગઢ રોડ પર આવેલા ઘોડીઢાળથી ગારિયાધાર રોડ ઉપર કુંભણ ચોકડી પર આવેલું છે. માનવ પરિવાર ટ્રસ્ટ છેલ્લા 12 વર્ષથી રોડ પર રખડતા રજડતા મનોદિવ્યાંગોનું રેસ્ક્યુ કરી, પ્રાથમિક સારવાર કરી અને તેને રહેવા માટે ઘર, જમવા માટે 3 ટાઈમનું ભોજન અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવતું આવ્યું છે. હાલ સંસ્થામાં 396 કરતાં પણ વધારે મનોદિવ્યાંગ સ્ત્રી પુરુષો આશરો લઈ રહ્યા છે. માનવ પરિવાર ટ્રસ્ટ માને છે કે સંસ્થા ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ. તેથી સંસ્થાના રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ, ફાઇનાન્સ રિપોર્ટ, ઓડિટ રિપોર્ટ તથા અન્ય દસ્તાવેજોને સંસ્થાની વેબસાઇટ માનવ પરિવાર trust.org પર મૂકેલ છે. તે ઉપરાંત સંસ્થામાં સંચાલનને ટ્રાન્સપરન્ટ કરવા તેની ભોજન વ્યવસ્થા, ડૉક્ટરની વિઝિટ ને માનવ પરિવાર ટ્રસ્ટની યુટ્યુબ ચેનલના માધ્યમે લાઈવ પણ કરવામાં આવી રહ્યું છે. આ વિડીયોના માધ્યમે આપને વિનંતી કરવામાં આવે છે કે જો આપની આજુબાજુ કોઈ આવા મનોદિવ્યાંગ સ્ત્રી પુરુષ દેખાય તો સંસ્થાનો સંપર્ક કરજો, જેથી તેમને જીવનને એક ખૂબસૂરત મોડ આપી શકીએ. ભગવાને આપણને જે મન, મગજ અને શરીર સારું આપ્યું છે તે આ નિસહાય મનોદિવ્યાંગોને નથી આપ્યું. તો આજે આ મનોદિવ્યાંગ માટે આપની યથાશક્તિ પ્રમાણે મદદની ખૂબ જરૂર છે. જો આપના દ્વારા આ નિર્દોષ મનોદિવ્યાંગ વ્યક્તિના જીવન નિર્વાહ માટે કપડાં, ભોજન, કરિયાણું, દવા અને ખાસ કરીને બાંધકામ કરવામાં જો આપની મદદ મળશે તો હજી વધારે રોડ પર રખડતા રજડતા ટાઢ તડકામાં હેરાન થતા મનોદિવ્યાંગોને આશરો મળશે. આ મનોદિવ્યાંગોને આજે તમારા 5 મિનિટની ખૂબ જરૂર છે. આ 5 મિનિટમાં આ વિડીયોને તમારા સોશિયલ મીડિયા ગ્રુપ્સ, સ્ટોરી અને સ્ટેટસ પર મૂકશો તો શાયદ આ સંદેશ તેવા લોકો સુધી પહોંચશે જે આ સંસ્થાને મદદ કરી શકે, જેથી સોશિયલ મીડિયા પ્રમોશન પાછળ થતા હજારો રૂપિયાનો ખર્ચ અમે મનોદિવ્યાંગના ભરણ પોષણ પાછળ કરી શકીએ. જય હિન્દ, જય ભારત.